નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે એપ્લિકેશન સિંક્રોનસ મોટરની. તો સિંક્રોનસ મોટર છે તો તમને ખ્યાલ હશે કે આપણે એને 3 ફેઝ સપ્લાય એઝ અ ઇનપુટ આપવો પડશે. અહીંયા અલ્ટરનેટરની વાત છે એટલા માટે આ આઉટપુટ લખ્યો છે, પણ તમે એને ઇનપુટ તરીકે કન્સિડર કરો. આપણે 3 ફેઝ સપ્લાય એઝ અ ઇનપુટ આપશું, ડીસી સપ્લાય રોટરની અંદર ઇનપુટમાં આપશું તો આપણને રોટેશન મળશે અને આ સિંક્રોનસ મોટર તરીકે કામ કરશે. આપણે જોવાના છે એડવાન્ટેજીસ ઓફ સિંક્રોનસ મોટર. તો સિંક્રોનસ મોટરના બેઝિકલી 2 એડવાન્ટેજ છે. પહેલું તો છે કે ઇઝ કંટ્રોલ ઓફ પાવર ફેક્ટર. આપણે પાવર ફેક્ટરનો જે કંટ્રોલ છે એ ઇઝીલી કરી શકીએ છીએ. કઈ રીતે? તો ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર છે એ લીડિંગ પાવર ફેક્ટર આપણને આપે છે, અને એટલા માટે એવો લોડ કે જેનો પાવર ફેક્ટર ઓછો છે એની સાથે આપણે સિંક્રોનસ મોટરને કનેક્ટ કરી અને એનો પાવર ફેક્ટર સુધારી શકીએ છીએ. ઘણીવાર ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટર છે એને આપણે જે ટ્રાન્સમિશન લાઇન છે એનું વોલ્ટેજ રેગ્યુલેશન સુધારવા માટે પણ યુઝ કરીએ છીએ, અને આવી ઓવર એક્સાઇટેડ સિંક્રોનસ મોટરને આપણે સિંક્રોનસ કન્ડેન્સર તરીકે ઓળખીએ છીએ. તો બેઝિકલી ઇઝ કંટ્રોલ ઓફ પાવર ફેક્ટરની જો વાત કરીએ, સિંક્રોનસ મોટર જો તમે એને અંડર એક્સાઇટેડ એટલે કે ઓછું એક્સાઇટેશન આપો તો એ લેગિંગ પાવર ફેક્ટરમાં યુઝ થશે. મીડિયમ એક્સાઇટેશન આપશો તો યુનિટી પાવર ફેક્ટરમાં યુઝ થશે, અને ઓવર એક્સાઇટેડ એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગની અંદર વધારે કરંટ આપશો તો તમને એ ઓવર એક્સાઇટેડ એટલે કે લીડિંગ પાવર ફેક્ટરની અંદર કામ કરતી જોવા મળશે, અને એને તમે બીજા લોડનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે પણ યુઝ કરી શકો છો. આ છે એનો પહેલો એડવાન્ટેજ. બીજો એડવાન્ટેજ છે કે એની કોન્સ્ટન્ટ સ્પીડ. સિંક્રોનસ મોટરની એક ખાસિયત છે કે એના ઉપર તમે ગમે એટલો લોડ આપી દો એની સ્પીડમાં ફરક પડતો નથી, અને એટલા માટે તમે કોઈ પણ લોડ ઉપર સિંક્રોનસ મોટરને કોન્સ્ટન્ટ સ્પીડે ફેરવી શકો છો. ઇન્ડક્શન મોટરની વાત કરીએ તો એની અંદર જેમ જેમ લોડ વધે એમ સ્પીડ ઘટી જાય છે. તો આ એના બે સારા એડવાન્ટેજીસ આપણે કહી શકીએ સિંક્રોનસ મોટરના, કે વેરાયટી ઓફ પાવર ફેક્ટર આપણને મળે છે અને સ્પીડ જે છે કોન્સ્ટન્ટ મળે છે. ડિસએડવાન્ટેજની વાત કરીએ તો સિંક્રોનસ મોટરના 4 ડિસએડવાન્ટેજ અહીંયા મેન્શન કરવામાં આવ્યા છે. પહેલું છે, સિંક્રોનસ મોટર એ બહુ જ કોસ્ટલી છે બીજી મોટરની કમ્પેરિઝનમાં. કેમ? કારણ કે એની અંદર આપણે રોટરની અંદર પણ ફિલ્ડ જનરેટ કરવાનું છે, અને રોટરમાં ફિલ્ડ જનરેટ કરીશું તો જ આપણને એનો બેનિફિટ થવાનો છે, એટલે કે સિંક્રોનસ સ્પીડ ઉપર ફરવાની છે. બીજું છે કે એનું મેન્ટેનન્સ જે છે એ રેગ્યુલર ઇન્ટરવલ ઉપર માંગે છે, કારણ કે આપણે રોટરમાં ડીસી સપ્લાય સ્લીપરિંગની મદદથી આપીએ છીએ, અને એની પોઝિશનમાં કોઈ ચેન્જ આવે તો એ સિંક્રોનસ મોટર તરીકે કામ નહીં કરે, અને એટલા માટે એનું રેગ્યુલર મેન્ટેનન્સ જરૂરી છે. ત્રીજી વસ્તુ છે, ઇટ રિક્વાયર્ડ સેપરેટ ડીસી સોર્સ. તમારે રોટર ઉપર જે એક્સાઇટેશન એટલે કે ફિલ્ડ વાઇન્ડિંગ આપવાનું છે, ફિલ્ડ જનરેટ કરવાનું છે, એના માટે તમને સેપરેટ ડીસી સોર્સની જરૂર પડશે, અને એનો એક ડિસએડવાન્ટેજ ગણી શકાય. ચોથું છે કે ઇટ ઓલ્સો રિક્વાયર્ડ સિંક્રોનસ મોટરની અંદર ડેમ્પર વાઇન્ડિંગ અથવા તો ઓક્ઝિલરી ડિવાઇસ કે જે એને સેલ્ફ સ્ટાર્ટિંગ કરે. આપણને ખ્યાલ છે કે સિંક્રોનસ મોટર એ સેલ્ફ સ્ટાર્ટિંગ ડિવાઇસ નથી. કઈ 2 ડિવાઇસ આપણી એવી છે કે જે સેલ્ફ સ્ટાર્ટિંગ નથી? તો એમાંની એક છે સિંક્રોનસ મોટર અને બીજી છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. આ બંને એવી ડિવાઇસ છે કે જેને ઓક્ઝિલરી વાઇન્ડિંગ અથવા તો ડેમ્પર વાઇન્ડિંગની જરૂર પડે છે. સિંક્રોનસ મોટરના કેસમાં ડેમ્પર વાઇન્ડિંગ, અને ઇન્ડક્શન સિંગલ ફેઝ ઇન્ડક્શનના કેસમાં ઓક્ઝિલરી વાઇન્ડિંગની જરૂર પડે છે, કે જે એ મોટરને સેલ્ફ સ્ટાર્ટિંગ કરે છે. તો 4 આ એના ડિસએડવાન્ટેજ છે. તો હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે સિંક્રોનસ મોટરના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ. જેને પણ ઇંગ્લિશમાં તકલીફ થતી હોય તો એ આ ગુજરાતી વર્ઝન જે છે પીપીટીનું એનો યુઝ કરી શકે છે. અહીંયા આવી અને તમે વિડીયોને પોઝ કરી અને ગુજરાતીમાં વાંચી શકો છો. પાવર ફેક્ટરનું સરળ નિયંત્રણ છે અને સતત ગતિ એટલે કે કોન્સ્ટન્ટ સ્પીડ. એવી જ રીતે પાછળની સ્લાઇડમાં મેં ગેરલાભો એટલે કે ડિસએડવાન્ટેજ લખ્યા છે. સિંક્રોનસ મોટર ખૂબ મોંઘી છે, સ્લીપરિંગને કારણે મેન્ટેનન્સની જરૂર પડે છે, ફિલ્ડ એક્સાઇટેશન માટે અલગ ડીસી સોર્સની જરૂર પડે છે, અને સ્વયં સંચાલિત મોટર ન હોવાથી એના માટે ડેમ્પર વાઇન્ડિંગની જરૂર પડે છે.
તો તમારો ટાઈમ આપીને આ વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. જીટીયુની અંદર પણ આ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાતો હોય છે, તો તમે આનું રિવિઝન કરજો અને પોતાની નોટ્સ બનાવજો, જેથી કરીને તમે સારા માર્ક્સે પીટી રામની અંદર પાસ થઈ શકો. થેન્ક યુ સો મચ.